મુંબઈના વેપારી પાસેથી પૈસા પડાવનાર હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ ચૌધરીની ધરપકડ કરાઈ છે। દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી 5,88,000 રૂપિયા પડાવ્યા હતા। આ મામલે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। અગાઉ ટીઆરબી રાજેશ પટની અને વિશાલ પટનીની ધરપકડ કરાઈ હતી, જે બાદ હવે નાગજીભાઈ ચૌધરીની ધરપકડ થઈ છે। વધુ એક ટીઆરબી જવાન અજય પટનીની પણ શોધખોળ શરૂ કરાઈ છે। દાસ્તાન સર્કલ પાસે એક વેપારી જઈ રહ્યો હતો, વેપારીને રોકીને જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,88,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા। 2 ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું, જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને જે અન્ય આરોપી બાકી છે અજય વિનોદભાઈ, એની આગળની તપાસ ચાલુ છે।